જે લોકો પાણીપુરી અને ચટાકેદાર ટેસ્ટી ખાવાના શોખીન છે ને એમને તો આ પાણી પકોડીની રેસીપી ખૂબ જ પસંદ આવશે। તો ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને ગરમીમાં ઠંડક આપનારી, શરીરમાં તાજગી લાવનારી આ પાણી પકોડી કે પાણી ફુલકી તમે એકવાર ખાશો ને તો મજા પડી જશે। સાથે બનાવી એટલી સરળ છે ને કે ઓછી મહેનતમાં ફટાફટ તૈયાર થઈ જાય છે અને બધાને ભાવે પણ ખરું। તો ચાલો પાણી પકોડીમાં પકોડી બનાવવા માટે મગની દાળનો ઉપયોગ કરીશું। તો મેઝરિંગ કપ પ્રમાણે અડધો કપ જેવી મગની મોગર દાળ લીધી છે। આ પકોડી તમે બેસનમાંથી પણ બનાવી શકો છો, પણ હું મગની મોગર દાળનો ઉપયોગ કરી રહી છું। તો અડધો કપ જેવી મગની મોગર દાળ લીધી છે, એને એક બાઉલમાં લઈ લઈશું અને સરખી રીતના 3 થી 4 વખત ચોખ્ખા પાણીએ ધોઈ લેવાની છે। ચોખ્ખી થઈ જાય પછી મગની દાળને પલાળવાની છે। તો હુંફાળા પાણીનો ઉપયોગ કરીશું એટલે અડધી કલાકમાં જ મગની દાળ પલળી જશે। હવે ઢાંકીને રાખી દઈશું। હવે દાળ પલળે છે ત્યાં સુધીમાં પાણી પણ તૈયાર કરી લઈએ। તો એના માટે થોડી કોથમીર લીધી છે। આ કોથમીર સાથે ફુદીનો પણ લઈશું। અહીંયા જેટલી કોથમીર લીધી છે એનાથી પા ભાગનો ફુદીનો લેવાનો છે। ફુદીનાની જસ્ટ ફ્લેવર આવે એટલો જ ઉપયોગ કરવાનો છે। હવે કોથમીરને મોટી મોટી સમારી લેવાની છે। ત્યારબાદ ફુદીનાના માત્ર પાનને તોડીને જ ઉમેરવાના છે, દાંડીનો ઉપયોગ નહીં કરવાનો, નહીંતર પાણી છે ને એ કડવું થઈ જતું હોય છે। તો અહીં ફુદીનાના પાન તોડીને મિક્સર જારમાં લઈ લીધા છે। હવે તીખાશ માટે લીલા તીખા મરચાં લેવાના છે। તો તમે અહીં જેટલી તીખાશ ખાતા હોય એ પ્રમાણે મરચાં ઉમેરવાના છે। મેં અહીં મરચાંના આઈસ ક્યુબ બનાવી લીધા હતા તો એ ઉમેરી રહી છું। સાથે અડધો ઇંચ આદું, 1 ટીસ્પૂન જેવું સંચળ ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને લીંબુ ઉમેરી દેવાનું છે। અહીંયા તમારે આંબલીનો પલ્પ ઉમેરવો હોય ને તો ઉમેરી શકાય, પણ મારી પાસે લીંબુ વધારે હતા તો એનો જ ઉપયોગ કરી રહી છું। હવે ચટણીનો કલર એકદમ લીલો આવે એ માટે આઈસ ક્યુબ અને થોડું ઠંડુ પાણી ઉમેરીશું અને મિક્સરનું ઢાંકણ બંધ કરી એકદમ ઝીણું પીસી લેવાનું છે। તો જુઓ અહીં એકદમ સરસ પીસાઈ ગયું છે। તો એક બાઉલમાં લઈ લઈશું અને ઠંડુ પાણી ઉમેરવાનું છે। તો જેટલી પેસ્ટ બનાવી એનાથી 3 થી 4 ગણું પાણી ઉમેરવાનું છે। જેમ આપણે પાણીપુરીનું પાણી બનાવીએ એ જ રીતના તૈયાર કરવાનું છે। પાણીને એકવાર મિક્સ કરી લઈશું। મેં પહેલાં થોડું મીઠું ઉમેર્યું હતું એટલે હવે પાણી વધારે ઉમેર્યું છે તો એના ભાગનું મીઠું ઉમેરી દઈશું। સાથે 2 નાની મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારી લીધી છે તો એને પણ ઉમેરી દઈશું। હવે છેલ્લે ચીલી ફ્લેક્સ અને ચાટ મસાલાને પણ સાથે ઉમેરી દઈશું અને પાણીમાં ફ્લેવર સરસ આવે એટલે કોથમીરને પણ ઝીણી સમારી ઉમેરી દઈશું। એકવાર પાણીને મિક્સ કરી લઈએ। આમ તો આ પાણીમાં આંબલીનો પલ્પ પણ ઉમેરાતો હોય છે, પણ મારી પાસે લીંબુ વધારે હતા એટલે હું લીંબુનો જ ઉપયોગ કરી રહી છું। તો અડધું લીંબુને પણ નીચવી દઈશું। આ પાણી પકોડીને ઠંડી જ સર્વ કરવામાં આવે છે એટલે આ પાણીને ફ્રીઝમાં રાખી દઈશું એટલે એકદમ ચિલ્ડ થઈ જાય। તો હવે પાણી તૈયાર છે તો આ બાઉલને ફ્રીઝમાં રાખી દઈશું। હવે અડધી કલાકમાં દાળ પણ પલળી ગઈ છે, દાણો ફૂલી ગયો છે અને હાથેથી દબાવીએ છીએ તો દબાઈ જાય છે। તો બસ આ દાળમાંથી બધું પાણી નિતારી લેવાનું છે। તો કાણાવાળા વાટકામાં દાળને કાઢી લીધી છે। હવે દાળમાં જેટલો પાણીનો ભાગ છે એમાં જ આ દાળને પીસી લેવાની છે। જો જરૂર પડે તો જ પાણી ઉમેરવાનું, એકદમ ઝીણું પીસવાનું છે। સાથે 2 થી 3 મરચીના આઈસ ક્યુબ, અડધો ઇંચ આદુનો ટુકડો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અહીં તીખાશ તમારે થોડી ઓછી ઉમેરવાની કારણ કે પાણી પણ તીખાશવાળું છે એટલે એ મુજબ તમે જેટલી ખાતા હોય એ પ્રમાણે તીખાશ ઉમેરવાની છે। હવે ઢાંકણ બંધ કરીને દાળને પીસી લઈએ। તો અહીંયા દાળ છે એ પીસાઈ ગઈ છે તો એક બાઉલમાં કાઢી લઈએ। અહીંયા તમે જોઈ શકો છો દાળને મેં ઝીણી પીસી છે। હવે થોડીવાર એને ફેટી લઈએ જેથી અંદર એર બબલ્સ ભરાય અને જ્યારે આપણે તેલમાં ફૂલકી પાડીએ ને તો એ ફૂલી જાય। હવે 3 થી 4 મિનિટ આવી રીતના ફેટવાની છે। આ દાળને પીસવામાં પાણી નથી ઉમેર્યું છતાં પણ કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર છે। હવે દાળ ફેટાઈ ગઈ છે તો 1 ચમચી જેવું તેલ ઉમેરીશું અને પચવામાં સરળ રહે એટલે 1/4 ટીસ્પૂન જેવો બેકિંગ સોડા ઉમેરીશું। હવે હાથેથી એકવાર બધું મિક્સ કરી લઈએ તો બેટર છે એ થોડું ઘણું ફૂલી જશે। અહીંયા બેટર તમારે બહુ કઠણ નહીં રાખવાનું, ઢીલું જ રાખવાનું જેથી તમે એમાંથી પકોડી પાડો તો સોફ્ટ થાય। અહીંયા બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકાય છે। સાથે મેં ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધું છે। આ તેલનું ટેમ્પરેચર એકદમ મીડિયમ છે। તેલ એકદમ ગરમ થઈ ગયું હોય ત્યારે આ પકોડીને નહીં પાડવાની, નહીંતર તરત બળી જશે। એટલે તેલનું ટેમ્પરેચર મીડિયમ ગરમ હોય ને ત્યારે જ આ પકોડીને તેલમાં પાડવી। તો થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને નાની નાની પકોડી પાડી લઈશું કારણ કે જ્યારે તેલમાં તળાશે ત્યારે પણ ફૂલશે અને જ્યારે પાણીમાં ઉમેરીશું ત્યારે પણ ફૂલશે, એટલે એ માપ મુજબ નાની નાની પકોડી પાડવાની છે। હવે થોડી ઘણી સેટ થઈ જાય ત્યારબાદ એની સાઈડ ચેન્જ કરીશું। હવે આમ જ એની સાઈડ ચેન્જ કરતા રહીશું એટલે ધીરે ધીરે પકોડી છે એ અંદરથી પણ ચડી જશે અને ફૂલી જશે।
હવે પકોડી તળાઈ ગઈ છે તો એને બહાર કાઢી લઈએ. તો જોયું ને ફ્રેન્ડ્સ, અડધા કપ મગની દાળમાંથી ઘણી બધી પકોડી તળીને તૈયાર થઈ છે. અહીંયા પ્રોપર રીતના તળી છે એટલે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ કૂક થઈ ગઈ હશે. તો ફ્રેન્ડ્સ, આવી રીતના આપણે અહીં બધી પકોડીને તૈયાર કરી લીધી છે. આ પકોડીને થોડી ઘણી ઠરવા દેવાની છે, ત્યારબાદ આપણે પાણીમાં ઉમેરીશું. થોડી વાર પછી પકોડી ઠરી ગઈ છે તો હવે ફ્રીઝમાંથી પાણીનો બાઉલ બહાર કાઢીને એમાં પકોડીને ઉમેરી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને. પકોડીને ઉમેરી પાણીને એકવાર મિક્સ કરી લઈએ. અહીંયા પાણીનો કલર એકદમ લીલો છે એટલે પકોડીમાં પણ લીલો કલર આવી જશે. હવે ફરી પકોડીને ગાર્નિશ કરી લઈએ. તો થોડી કોથમીર, ડુંગળી અને જો ચીલી ફ્લેક્સ ઉમેરવા હોય તો ઉમેરી શકાય. જેટલું તમારે તીખું ખાવું હોય એ પ્રમાણે ઉમેરી શકાય. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ પાણી પકોડીની રેસીપી કેવી લાગી? ફટાફટ બની પણ જાય છે અને ઘરમાં નાના મોટા બધાને ભાવશે. તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો. અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.